તો આ આઈપીઓનો ઇશ્યુ સાઇઝ છે 5,421 કરોડ, જેમાંથી ઓફર ફોર સેલ છે 1,171 કરોડ, એટલે કે આખા ઇશ્યુનો. જો સરખામણી કરીએ તો ઓફર ફોર સેલ જે છે એ 22% છે, બાકી બધો પૈસા કંપનીમાં જ જવાનો છે. હવે કંપની આ પૈસા શું કરશે? આ પૈસાથી કંપની મુખ્યત્વે કંપનીનો ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને બૂસ્ટ કરવા જઈ રહી છે. કેટલાક ગ્રોથ ઇનિશિયેટિવ્સ છે, વર્કિંગ કેપિટલની જરૂરિયાત છે, જનરલ કોર્પોરેટ પર્પઝ માટે છે, કેટલાક એમને પોતાના એઆઈ અને મશીન લર્નિંગ સંબંધિત સ્ટાફ માટે જે ભવિષ્યમાં એમને જોઈએ તે માટે છે. એ માટેની જે સેલેરીઝ છે એ બધા ખર્ચા આમાંથી કવર થશે. તો આ બધી જ વસ્તુઓ માટે કંપની મૂળભૂત રીતે જે ફ્રેશ ઇશ્યુ છે એના પૈસા વાપરવાની છે. આઈપીઓ પહેલા પ્રમોટર્સ પાસે લગભગ 19% શેર હોલ્ડિંગ છે. વિદિત આત્રે અને સંજીવ કુમાર પાસે લગભગ 19% શેર હોલ્ડિંગ છે, અને આઈપીઓ પછી એ ઘટીને લગભગ 15 થી 16% જેટલું રહેશે હાલ. આ આઈપીઓનું જીએમપી એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 40% છે. આ આઈપીઓના વિશ્લેષણ દરમિયાન જ્યારે મેં આઈપીઓનો પ્રોસ્પેક્ટ્સ વાંચ્યો ત્યારે મને ખરેખર સમજાયો કે આ કંપની કેટલી મોટી બની ગઈ છે અને કેટલી વિશાળ છે, અને ઈ કોમર્સ ક્ષેત્રમાં તેનો કેટલો મોટો ભાગ છે. કંપનીએ ખરેખર પોતાનું નામ બનાવ્યું છે અને હાલમાં તેની પાસે બહુ મોટો પ્રતિષ્ઠા છે. એન્યુઅલ ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ લગભગ 23 કરોડ છે. આ એક બહુ મોટો આંકડો છે અને આપણે આ બિઝનેસના સ્કેલને સમજવાની જરૂર છે. આ એટલો મોટો બની ગયો છે કે 23 કરોડ ગ્રાહકો એ દેશ માટે ખાસ છે, જ્યાં લગભગ 150 કરોડની વસ્તી છે. 23 કરોડના તેમના એક્ટિવ એન્યુઅલ ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ છે અને લગભગ 7 લાખ સેલર્સ તેમના પ્લેટફોર્મ પર છે. લોજિસ્ટિક પાર્ટનર્સની વાત કરીએ તો ડિલિવરી એજન્ટ્સ 1 લાખથી પણ વધારે છે. એક્ટિવ લોજિસ્ટિક પ્રોવાઇડર્સ 18,000થી પણ વધારે છે. અસલમાં 50,000થી પણ વધારે છે. કન્ટેન્ટ ક્રિએટર્સમાં પણ શો સાથે ટાઈ અપ છે. તેમનો યુએસપી એ છે કે તેઓ ઝીરો કમિશન મોડલ આપે છે, કારણ કે જો તમે ઝોમેટો જેવા બિઝનેસની વાત કરો અથવા કોઈ પણ પ્લેટફોર્મની વાત કરો, પોલિસી બજાર જેવા બિઝનેસની વાત કરો, તો હંમેશા રેસ્ટોરન્ટ્સ કે પછી ઇન્સ્યોરન્સ કંપનીઓને આ પ્લેટફોર્મ્સને કેટલી વધારે કમિશન આપવી પડે છે. આ એક સામાન્ય ફરિયાદ છે જે તમે હંમેશા સ્વિગી કે ઝોમેટો જેવા કોઈ પણ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી જોઈ શકો છો. તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈને વાત કરો કે તમને ઝોમેટો સ્વિગી પરથી એટલા ઓર્ડર મળે છે, પણ હંમેશા કમિશન આપવાની ફરિયાદ રહે છે. ટુ પે થી ઝોમેટો સ્વિગી. હવે તેમનો એક યુએસપી એ છે કે ઈ કોમર્સમાં તેઓ ઝીરો કમિશન મોડલ પર ઓપરેટ કરે છે, જેના કારણે તેઓ એક અફોર્ડેબલ પ્રાઇસિંગ આપી શકે છે. હવે ઈ કોમર્સ હોવા છતાં મીશોનું એક મોટું બ્રાન્ડ પ્રેઝન્સ માત્ર ટોચના ટિયર શહેરો, મેટ્રો શહેરો કે ટોચના 8 શહેરોમાં જ નહીં, પણ ટિયર 2, ટિયર 3 અને અહીં સુધી કે નાના ગામડાઓમાં પણ બની ગયું છે.